હા કેરીઓ તો જુઓ ભગવાન છપ્પર ફાળકે દેતા વાળા હે જબર મજા આવી હો ભાઈ મસ્ત કેરીઓ આવી છે પણ હાથવી પડશે બસ થોડા દાડા હાથું તો હાથ પાક પડે તો કોમમાં આવી જાય મારા આ કેરીઓ હાથવી પડશે આ બધી નેતન બેતન કેવી લબડી રહી કેરીઓ આ જણો છોકરો આવે તો જ ચૂંટી જાય અને અમે રાતે રહેવું પડશે હોય પણ અને મારે ડાકડું બાકડું કાઢી કોતો પછી એકાદું ચોક્યા રાખું પણ થોડા દાડા મને આરામ કરવા દે આ થોડું દાળમાં બાજરીમાં થોડું ઓટો મારું એટલા ઘડી થોડું ઓટો મારી દેવા દે આટલા બાજરીમાં જોવું તો ખરા બાજરી પાકેલી થઈ ગઈ પોણી માગશે કે નહીં માગે છે કે પોણી હવે હા બાજરી તો બાજરી તારી થઈ જાય અમારે હેરાન તો સારું હોય હજુ એક પોણ પીછે પણ લાગે થોડો આગો જવું ઓટો મારું જવા દે સારી બાજરી તો અરે પેલા ઓલો આવ્યો ખાઈ જા રે ખાઈ જા આ તારી બોલો બાજરી પાછી છે આ લાલ બાજરી પાછી છે પોવારા મજા આવી ગઈ ભાઈ બાજરી હું ડોળો મળે વાળી ઓબો હું તો મારા હારી આવ્યો બાજરી હારી આવી છે મજા આવી જાય ઓમ માટો મારતા આવું બધી ચારે ફેરે ફરી વળું બરોબર હા મજા આવી જાય કેરીઓ બહુ હતી અને નેતા તો બહુ કેરીઓ હતી પણ લોક ગમે તે ચોરી જાય છે કે મારે ચોર પકડવું પડશે હંતાઈ રહેવું પડશે મારે હંતાઈ રહું અને આવો ને એટલે તરત પકડું બે ચોળવો હોય ને હા આ ઓબા ઉપર હંતાઈ રહું ના બાજે કોઈ આવે ને એટલે પછી ખબર નહીં તો હંતાઈ જવા દે મને એ ભગવાન હા બે જવા દે એમાં હા આવે એટલે ખબર પડશે એમાં બહુ કેરીઓ લોકો લઈ જાય છે આ કેવી કેરીઓ આવી છે હું તો ભગવાન હાલવા આવ્યા મને ડોશી કહેતી હતી કે પેલા ડાયાભાઈનો ઓબો જબ્બર આવ્યો કે મારે ચટણી ખાવી છે કે ડાયાભાઈના ઓબેથી એક બે કેરીઓ લેતા આવો મારે કેરીઓ લેવા જવું પડશે જો ડાયો ભાઈ હોય તો બરાબર તો પૂછીને લેશું અને ના હોય તો એક બે તો એમાં ચોરી ગણાય નહીં લેવી તો પડશે જ ઓહો ડાયાભાઈનો મોબો તો જો આવ્યો હે આ હા જબ્બર કેરીઓ આવી છે મજે ડોશી કહેતી હતી વાત સાચી છે આમ તો જો કેરીઓ હોય હા જબ્બર કેરીઓ આવી હો હા કેરીઓ તો જો આવી હે ને એક બે લઉં તૈયાર કરી મેળવે આવો શરમ આપી દો અલ્યા શરમ હની કેરીઓ લેવી એમની મોટી કરી છે અલ્યા હું મારી કાયમ જોઉં છું કે આ કયો કેરીઓ તોડી જાય ચોર જ તું થઈ અલ્યા મારી વાત તો વાપર હું સાંભળું આ ચોરીથી હાલ ચોરી કરવા જાય એવી તો એટલે વાત નહીં વાપરી મારી હું સાંભળું આ બધી જતા કેરીઓ હતી બધી તું તોડી જશો અલ્યા તારા ભાભી એમ કહેતો તો મારા ડોશી રહ્યો મોહન એમ નહીં તારી ભાભી તા મોહન એમ નહીં અલ્યા તારી ભાભી મારી નહીં અને ગમે તેની તારીખ મારી તા મોહન એમ નહીં મારા અમર કેરીઓ તોડી દેવાની તારે અલ્યા ડાયા ભાઈનો ઓબો એવો આવ્યો હોય કે જાઉં ને કે બે કેરીઓ લેતા હોય મારા ચટણી ખાવી અલ્યા ના ભાઈ તો હોડું લબડી ગયું હોય તો બસ લઈ લેવાનું હતું વાત કરી દે અલ્યા ભાઈ નહીં લેવી લે તાર કેરી લે તાર કેરી લે નહીં લેવી લે હવે આ તો ચોરી ચડાઈ એક કેરીમાં ચોરી ચડાઈ અબર હા આ તો તને લઈ જવા દઉં પણ આ કેરી પર કદી આવતો નહીં હોય કોણ મારે નહીં લેવી તો હું તાર ભાભી હા ઉપર તું તાર નહીં લેવી કદી આવતો નહીં હોય મારો અબો અલ્યા નહીં આવું હા જા હેડ પંચાયત કરતો એટલે જા હેડ પછી જતો રે વધે ના ઈ થઈ નહીં જાઉં મારે આવ્યો તો ઈ જાય હું આ હતી જતો હેડ હવે કદી હોય લમણો ના વાળતો ચોરી ના ચડાવતો કદી આ બધી કેરીઓ તું લઈ જજો તું લઈ જજો નહીં આવીએ તારા ઓબે હા તો નહીં આવવાનું તારા ઓલે કોઈ મોટા કર્યા હોય કરો વાત કરી દે કદી ના આવતો હોય કર અરે તારો ઓબો ને તાર કેરીઓ આલ દીધી આવતા હેડ ઉપાડ બોલો છી એ તો વેચાતી લઈને હા તો ખાવ વેચાતી લઈને ખાજે મારા ઓલે ખાતો હોય તો બોલે ને બહુ તારી ડોશીને ખવડાવ તો ખવડાવજે તાર વેચાતી લઈને બહુ બોલે ને ના બોલે નહીં આ બધી કેરીઓ તું ખાઈ ગયો છું બધી વાત કરી છે ખાઈ જવારી જા ઉપર ઉપર આવતો ને કદી હોય કર આ હેડ્યા ઓ ન આ વખત ડેટન જુદા કરી નાખ્યા આ ગયા બાપડા વગર કેરીઓ તોડવા ખબર નહીં શરમ નહીં આવતી આ લોકોને આટલી બધી હાથવી છે એવું કરવા આયા બાપડા હું હમણાં જેવા તું અંટા આવતા હોય હવે રોજ
ચાર પાંચ કેરીઓ થાય તો આખું આ બધું નવરો થઈ જાય મારે કશું ના વધે માટે ઓના માટે મારે કોઈક ચોકિયા તો મૂકવા પડશે રોજ હાથો એવા મારે તો ફરવાનું હોય અને રોજ પંચાયત કરવા જવાનું હોય ચોક ભજનમાં જવાનું હોય ચોક ધૂણવા જવાનું હોય તો હાથો થયો અને ઓને કાઢ્યો ને આ જો આ રસ્તે રોય પેલો રસ્તો પછી એ કોકને મોકલશે કે લે તાલે પણ ડાયન ઓબર ઘણી જ કેરીઓ છે પછી એ મોકલશે એના કરતાં વખત ચોકિયાત મૂકવા હું આ ચોકિયાત ગમે એટલા ઓબાડા જેટલા પૈસા થાય ને એટલા ચોકિયાત આવવા પડે ભલે પણ આ ગોમવાળો તો એ કેરી નહીં કાઢતું પડાવી દીધી ને કેરી જા અમુક ચોકિયાત રાખો મારે હવે આ ઓબો હુનો મિલાય નહીં કેમ કે આ ઓમો બધો નજરમાં આવી ગયો હોય પેલો માથા પારે ગોંડિયો હોય ને એને હોય મેલું એટલે કોઈને કદી આટલી કેરી હાલે ચપટી હાલે એવું નહીં કેરી એટલે ગમે તે કરું ને એને ગમે એટલા પૈસા લેવા હોય લે પણ એ ગોડિયાનું હોય મેલું અને આવડું ધાર્યું આલું કોઈ તો મોટી લાકડી આલું એના કરતાં મોટી અને ગોડિયાનું ચોકી મેલું અરે આ મારી કેરીઓ ખાવાવાળો એની માના પેટમાં હોતા લેતો હોય છે અને સચ્ચું ધાવળ કાઢી નાખું મારી કેરી તો પાથીની ડાયાની કેરી ખાય ને એનો એની કેરી ઉલટી કરી કઢાઈ દઉં પણ એને છોડું નહીં હા એવો ડાયો છે મારા ડોશીના ચટણી ખાવી હતી હું કેરી લેવા જઈને મારી કેવું લીધેલી કેરી પડાવી લીધી બોલો આ ડાયન અમે શું કરવાનું એની એક દાડો ખબર હા હું પેલા ડાયાના ઓબે ગયો ને ડાયાના ઓબો ત્યાં મારા ડોશીને ચટણી ખાવી હતી ને તે હું કોઈ એક આધી કેરી લઉં એક કેરી તોડી અને બીજી આમ કરીને ઝાલવા જો ને તે આ હાથે ચાલી પાડી અને પેલી લીધેલી તોડેલી કેરી પડાવી લીધી બોલો તારા ઓલે હાથી બેઠા ઓમ હન તેમ હન આવું બોલી પડાવી લીધી એનું કોઈક આયોજન કરો એ તો એનું થાહા આયોજન હવે ત્યાં ભેરું જ છે કેવું કાઢ્યું છે હા એનું આયોજન કરીએ હા હેડો એ તો જઈએ અમે હા જઈએ એ પાણી લાવજો કનભાઈ હા આ ડાયલો ને શરમ વગરનો લગી ને શરમ નહીં એકદમ પેલો એવો એટલે અમુક એ છે ને સીધી થઈને નેહારું મારી ડોશી કહેતી હતી કે પેલા ડાયા ભાઈનો ઓબો એવો આવ્યો ને કેરીઓ કે આવીને આવી તે હું અહીં જાઉં અને એ થઈને નેહારે તો કોઈ એક આધી કેરી લેતો આવ્યો હું એવું કીધું હોવો હું આ નેહાર્યો તે કેરી તોડી મેં તો પડાવી લીધી બોલો એક કેરી પડાવી લીધી અરે કે લાઈટ બધા આમાં તોડે લાવી એમ કેવું હતું ને શું કહેવું એને એની અમે ખબર છે છોડવો જ નહીં ને શું કરશો એ ગમે તે કરવું પણ એ કેરીઓ રવા નથી દેવી એ તો ચટણી નહીં હવે તો એનું શાક કરીને ખાવું કેરીઓ હા એટલી લાંબી છે સારું અલે ગોરાભાઈ હા અલે શું કરો બોલો હા જોવાના રોપડી અપેડી કરો રોપડી અમે તો બાજુ મોટી થઈ જાય શું કરવું અરે બીજું ખેતર આવી એમાં કામ કરવાનું હોય ને મારા પાવ એટલે ભેળો ને કાળા બુડો બેહો શાંતિથી તમે બધું કામ પતાવીને આયા એટલે આમ તો બતાવ જ છે ને તારા બાજુ તો મોટી થઈ અમે ચાલો રોપડાની જરૂર પડશે અરે જરૂર હું કહું હવે તમે આયા હવે મારે કહેવાય તો નહીં બોલો પણ થોડી પૈસાની જરૂર હતી પૈસાની જરૂર હોવા પૈસા શું કરવા તમારે પૈસા મારા કોમાં લગ્નમાં જવું હોય પૈસા હા નહીં વાપરવા છોકરા રોજ એમ ઉઠે કે લુગડા લઈ આલો પેલું લઈ આલો બૂટ લઈ આલો મોજા લઈ આલો એવું કે હો પૈસા તો તમને આલું હા પણ મારું એક કામ કરવું પડી જાય શું કામ કરવાનું તમારું કયો આપણે પેલા ખેતરમાં પેલા મુગડાવાળામાં આબુ હોય ને વાહ આબુ હોય તમારે તો મોટો થઈ આબુ હોય એ ઓબાની કે હું આવી હો બરાબર લોકો ચોરી કરી જાય ના હોય રત્નો રહે રત્નો પેલો લંબુ લોકોની પંચાયતો કરવા જાય ચોરી કરવા આવે છે હું વાત કરો તમે મારા બાબુ સોલમન હું તમને હંતાઈ મારે કેરી હતી ને હા તે હું સોલમન હંતાઈ રહ્યો બરાબર બરાબર આ તો આ હરફળ આમ કેરી એક તોડી વાહ હું પાડી ગયો ના હોય બાબા પરથી ઉતર્યો અને બીજી કેરી આમ તોડવા છે આમ ગાડી પકડી દીધો હા તો સાચું કલે ચાલે ચાલે બાબા બુડા મારા ડાયરા બાબા તું કેરી તોડી હા પકડ્યો અને કેરી પડાવી લીધી કાઢ્યો એ સારું કર્યું બરાબર એટલે હું કેવું અમે એટલે મોકલ્યો ને હા હવે મારે બદલો વાંચીએ ઓહો એટલે મારે શું કરવું હા મારે અમે જુઓ આ લોકોને તો અત્યારે લગ્નમાં જવાનું થાય પછી ચોક જાતર હોય જવાનું થાય
સાચી વાત. ભજન હોય આમંત્રણ આવે હા બરોબર તમારે તો જવું પડે બરોબર કાળી રાત્રે. એટલે આ ઓબો હુનો રે હું એકાવ મળું છું બરોબર સાચી વાત. છોકરો કોલેજ કરે વો વો એટલે વો. કોઈ નવરું નહીં ડોશી તો હેડતો નહીં જાય, જતો નહીં ખેતરમાંથી હા સાચી વાત. બરાબર. ઉંમર થઈ ને એટલે ઉંમર થઈ એટલે બાબા મારે રખવાડ મૂકવો હોય બરાબર. તમારે પૈસા છોકરોને લુગડો લાવવો હોય તો હું 5,000 જોતા હોય 10,000 જોતા હોય ને હા હા તો હું આલું એવું હે હા પણ તમારે શું કરવાનું હા. બાબાની એક કેરી ના તોડી દો અરે વાબાની કેરી તો હું કોઈ કઈ મોણે ના આવે ના એ કઈ કઈ. હતું ને હા તમે માથા પાડે છો ગોડાભાઈ તમે માથા પાડે હા, કોઈની તાકાત નહીં કઈ કઈ સીધે પગ હા. મેલા. સીધો ટચકો મેલજો ને કોઈ ચાહ ને હમ. તો હું બેઠો ડાયો હા બરાબર? વાંધો નહીં વાંધો નહીં. પછી કેરી ના તોડી દો એક કેરી તમારી ના જાય. 10,000 જોતા હોય ને હા. તો હોજો છોકરા મોકલજો બરોબર હા હા 10,000 લઈ જાય આજ માર જોડી બરોબર અને 10,000 નહીં 15,000 આલો તો સારું હે. 15 હા આજે 15 આલે બરોબર હા. તો આ તો હું ઈ કે- 15 વાળી ના કરતા ના ના 15 વાળી ના 15 આલું કરું. તો 15 વાળી ના કરતા ના ના નહીં થાય એવું. બરોબર ને આ તમારું હું કયો આજથી વાબો તમારે ખાવી હોય તો મને પૂછાવાના નહીં ખાવાની ક્યારે હા હા શું કીધું હા હા ભૂઈ પડી હોય ને હા. તો ચટણી કરવી હોય ને તો હા. મને પૂછજો કારણ કે હું સારું. તમને પૈસા આલું છું બરોબર હા વાંધો નહીં. ડગો નહીં કરવાનો ડગો નહીં થાય તો એ શેઠે કોઈ નેકળવાય નહીં તો. શેઠે નીકળો તો શેઠે વાબાથી ઓમ 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 ફરીને કહેતા ઓમાને એથી નહીં પહેવા દે કારણ કે કેરીઓ ને તે નેતા નબળી છે હા ખબર બરાબર. ખબર મોટી મોટી અને કેરીઓ આવે. કેરીઓ આવડી આવડી થાય મોટી થાય ને એટલે આવડી કેરી થાય બરાબર હા હવે ચોકી તમે લેહો કે ચોકી તો મેં રહે ને મારા છોકરા હે ને એ રે. બોલો તમારા છોકરા કેવડા પણ ખબર પડે લે મદન લે રખા પેમલા પેમલા આવી જાઓ હેરા બાજુ આયા. અરે તો પહેલવાન, તમ બોલાવતા હતા. અરે વાત કહું તમને હા આ તો બે દામ તો આખા ઓબોન કેરીઓ પતા દે એવો હોવાનો હતો કઈ અરે હા ના ના અરે પોચ છોચ ખાય છે બહુ નહીં ખાય. તો પછી મારે હું ની મેળવી હું કોટી પૂટો પણ તમને શું કહું હા હું તમારું ઓબું સાચું એટલે નહીં ખાવા દો બસ. આ શું છે યાર ના તો અમે એવી જ ખાવા દેવી હોય હા. આટલા બધા ચાર છોકરા રોજની બબે કેરીઓ ખાય તો રોજની 5 કેરીઓ એક ખાઈ જાય તો મારે શું રે ના ના આટલા શું થઈ જાય તમારે એક કેરી ઓછી નહીં થાય એની જવાબદારી હું લઉં. એક જ માણસ મોકલવાનો આ બધા છોકરા ને, આ તો કેરીઓ ખાઈ જાય એવા છોકરા ચોય ના ખાઈએ અમે કેરીઓ. પણ નહીં ખાવાની કેરી એક બગડવી ના જુઓ જો કેરી એક એમની ઓછી ના થઈ જો તો કોઈ નેકરાય નહીં દેવાના કોઈ નહીં. એમના જોડી આપડે 15,000 રૂપિયા લેવાના. અને કહો ના, એમના ઘરે જજે હમણાં 15,000 રૂપિયા લઈ જવું કીધું. અને આટલા ટેકાળા ઓબર રાખજો જે આપણે છૂટો ટેકાળો તોડવાનો જીવડો એને બેહવા દઈએ. આ જીવડો ની બેવા દેવાનો કેરીઓ પણ ના લેતા ના કેરી ઉપર ના હારું હારું આ હું જઉં તારે વડાભાઈ તમારા બાબાની ચિંતા કરવાની જ નહીં. હા હારું. તમારે એક કેરી ઓછી થાય તો મને આ મારી એક કહેવાનું. ચિંતા તો મટી હવે કદી એમાં કોઈ આવશે નહીં મારા શાંતિ હવે હું જઉં છું. મદન શું કીધું કેરી ખાવાની નહીં આપડે કાકા તારો કોઠો બહુ મોટો હ. અમાર કોઠો મોટો પણ તમે તમને બહુ ભાવ કેરી એટલે તમે બહુ ખાઈ ગયો તો પણ અમાર કરતા લ્યા, 15,000 રૂપિયા આલે ના કેરી ખવાય. 15,000 કરતા તો એટલી તો કેરીઓ ય નહીં ભાઈ કેરી તો ખાસી આરી મોટી ને મોટી હે. એવું લેડો આપડે અમાર હેડો. હેડો અલ્યા ધોકા તો લઈ લ્યો ધોકા. લઈ લ્યો બધા ધોકા. ચલો ભાઈ ના લાલો આપો. પેલા બે છોકરા તો મેકલે હાચવા એમ ચો દે આપડે હાચવા હાચો કરવાનો આપણે બેમ કર ગામમાં જઈએ. ગામમાં જઈને આવીએ આવો આઈએ પછી હા લાંબુ પડશે ને પાછું 15,000 રૂપિયા લાયા હે તેવા. તામ પછી હો તાન બોલો હગાની વાત કરતા હતા વાહ હા પણ એવું છોકરું હોવું જોઈએ ને મારા જોડે. વાતો કરે લગનની વાત કરી રહ્યા રે. બધી વાત કરા છોકરાની વાત કરે છોકરો તું તૈયાર હી હા એના માટે. છોકરું હે? એ રતાભાઈ રતાભાઈ લે રતાભાઈ વભળો વભળો. હા મહેમાન હજી ફોન કરું મેલો ફોન. રતાભાઈ હું વાત કરો તમે લે ભાઈ એક હગો ફોન કર કરે એવું હે એક છોડી એમના જોડે હ કે છોકરું એવું અનુકૂળ આવે એવું છોકરું નહીં ને હગું કરવું. હા હું તમે વાત કરો. હા છોકરો તો અમારા રહ્યો ને મદન. અરે મદન હા ઉંમર થઈ જાય એની એમાં પૈણાવાની.
થઈ જાય મને નહીં હા એના માટે હું હોગું જ છું સોરી હારી હોય તો કહું. એટલે હા છોકરું તો યાર દેખાવડું સારું હ હા કમ્પ્લીટ હે છોકરું. અત્યારે હું હજી ફોન કરું બરાબર હે મહેમાનને પછી યાની વાર્તાલાપ આપણે કરી લઈએ હા હા વાંધો હગાની નહીં. હગાની હો હગાની વાર્તાલાપ હા હગાની વાર્તાલાપ કરજો તમે. એટલે યાર અને એક બીજી વાત કહું તમને હું કયો એક એવી વાત એક ડોશીને ને મારે તો કોઈ ઘેર બાકવાનું થાય તમારે બાંધવાનું થાય તાણે આ ઉંમરે? અલ્યા એને કેરીની ચટણી ખાવી છે ઓહો કેરી ચટણી ખાવી હે? ઓહ તે તમે ગમે તે કરો ને કેરી એ લાવીને મને ચટણી ખવારો હા હા હવે હું ચોહી લાવું ગામમાં ચોય વેચાતી મળતી રહી કેરી જ નહીં મળતી અલ્યા દત્તાભાઈ તમને હું વાત જબરો કરું? ડખો થાય મારે તો કેર કેર કેરીની ચટણી માટે ડખો થાય? ઓહ બદન વાય વાય એ કેરી માટે હગું થતું હોય આપડા હોવો. તારું હા તો એક કેરી પોચ કેરી આપી દઈએ. તો આપણે શું હતો આપણે તો પેલું એ જ રાખે ને આપણે શું લેવા દેવા. તારે શું વાંધો હોય એ અહીંયા એ ડોશી ખુશ ખુશ થઈ જાય ને રત્નાભાઈ ખુશ ખુશ થઈ જાય. તાન કે હે? એક નહીં એકના બદલે પોત આલી પોચ આપી દઈએ પોત દાડા ચટણી ખાય. ગમે એમ ખાય. તાન. જો હળો હું જઉં એક ગલ્લે હા કેરીઓ વેચાતી લેવી પડશે મારે અને એ વેચાતી લઈ અને જો ડોશીની ચટણી નહીં ખવારું હા હા તો ડોશી મને બાઘાવાની રહે નહીં આ કેરી માટે એટલું બધું તલ પાપડ કરે ખાવા માટે? ઓહ તમે એમ કરો હા આમાં તમે કેરીની ચિંતા છોડો. હા તા ઢા સોળે થઈને તમે તારા ઘરે જઈને બેહો ડોશી જોડી હા તમારા ઘરે કેરીઓ આવી જશે. મારા ઘરે કેરીઓ આવી જા હા હા તમારા ઘરે કેરીઓ આવી જશે. ફાઇનલ 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 ફાઇનલ. તમે ઠંડા સોળે થઈને બેહો શાંતિથી ડોશી બે તમારા ઘરે. કેટલા ટાઈમ આવી જા અડધો કલાકમાં. અડધા કલાકમાં હા અડધા કલાકમાં. હું અડધો કલાક ઘેર જઈને રાહ જોઉં હા હા રાહ જો. બરાબર. વાંધો નહીં. તમે હું જઉં ઘરે ને તમે આવો ત્યાં હા એ હારું અડધા હો. કલાક રાહ જોયો હો અડધો કલાક તમે ડોશીને કહેજો કે કેરીઓ આવી જશે આપણે. હા 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 એટલે તમને બાકે નહીં. યા મદન આપણે જઈએ વાબે અને કેરીઓ લેતા આવીએ. વાબે તો આપણે કોઈ દેખાતું જ નહીં. આ કોક બે એક જણ બેહી રહ્યો. લે હું કરી તું? લે અરે આ તો પડ્યા જાના 15,000 રૂપિયા લીધા હા. એ તો આપીએ તારા પૈસાની જરૂર હોય. મદન કેરી લઈ લે પોચ જેવી લઈ લે. આર્યા પેલા એમને લઈ લીધી. લઈ લીધી. સીતા મેલ દીધી હાલો. તું ગુજામ બોલ દે લેજે એક બે. મેલ દીધી લે લે હા મેં દીધી ગુજામ. ઓ ઓ લે આમાં હાલો પોચ જ લીધી હે ને બહુ લીધી નહીં ને? ના ના હા કેરી કોઈ ચોરી તો નહીં ગયું ને? ના ના હાલો હાલ લે અરે કેરી લીધી ને ગુજામ? યાર એ તો ચોકી તો કરી ભાઈ. લે હાલો હેડના પ્લાન હાલવાની કેરી. એટલે આ ગોડો કે હું અડધા કલાકમાં કેરીઓ લઈને આવું હજુ આવ્યો નહીં અડધો કલાક તો થઈ ગયો આવો બાબા કરી આવો તમે. એટલે આવો 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 બેહો 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 બેહો. હા તમે કીધું તું ને હા એ પ્રમાણે થઈ ગયું કામ બધું. થઈ ગયું હા તો તાણે એમ બોલ લેજો તમારા મદનનું થઈ ગયું એવું હા સાચું કેવા? હા હા ફાઇનલ હા બધા તારા બહુ આવી જશે હવે હો. આ ફાઇનલ કેરી હાલ. ફાઇનલ હા જો બહુ મૂકી આ તો. હા લાયા ખરા હા જોઈએ ને. ડોશી રાજી રાજી થઈ જા હું હમણાં એમ કરો હા હું મને સોલી હા અને પછી ચટણી બનાવું હા ડોશી ચટણી કરે હે ને હા સીધા ચટણી ખવાનું આ તો ખુશ ખુશ થઈ જાય છે તમારા. ખુશ ખુશ ખુશ. એમ દાઢે છે અહીંયા. તે કેરીઓ હજી તો એક દોત નહીં હલી હું વાત કરી એવું હે? ઉવ્વ. એટલું બધું કાઢો. હા હા સારું કહેવાય લ્યો બ્રશ કરા કા બ્રશ કરે બ્રશ દાંતણ વાતણ આનો લેબડો દાંતણ જા ભાડ ભાડ ચાવ એવું ખાઈએ જાય. હા હા સારું કહેવાય. આવડતા તમે ચટણી બનાવતા ને હા પણ આ પાકું ને અમારું પાકું મદનનું? પાકું પાકું હું મહેમાનને ફોન કરું હા હા તમે ફોન કરો હેડો. અને બીજી જોતી હોય ને તો તમે મને કહી દેજો તમને મળી જા. આટલી તો ખાવા દો પછી બીજી લેતા આવજો લે બે હારું દાડા છીએ હું મહેમાન બોલાવું ને હા એ દાડે તમે કેરીઓ લેતા આવજો તમારે કોઈ ચિંતા નહીં કરવાની. ફોન કરી દેવાનો મને ખાલી હા હો. હા લે ત્યારે તારા ને ઓબુટવા જવાનું આમાં શું કીધું? 15,000 કેરીઓ આવી જઈ હો આપણે હા.
હવે મારે ચપ્પુ લાવીને વાટકો લાવીને સોલી ને ચટણી બનાવી છે. મને ચપ્પુ ને એવું છે પડી છે. આ વાટકો લાવ્યો, આ ચપ્પુ લાવ્યો અને કેરીઓ બેઠો બેઠો સોલીને અને એવી જાણી જાણી કાપીને મરચું ને મેઠું ને બધું જીરું ને બીરું નાખીને અને એવી ચટણી બનાવો ને જોરદાર. સોનો મોનો હેડે જા ઉપર કેરી કઈ લાવે લે? કેરીઓ વેચાતી લાવ્યો ચમ. લોકો ગોમ્બો વેચાય કેરીઓ. અરે ગમે તો આપણે કેરીઓ લાયા. અરે આ બતાજો. હું બતાવજો. અરે મેલ્યા કેરીઓ. નહીં તારા ઓબાની કેરીઓ હેડ વાહી. મારા ઓબાની કેરી. અરે હેડ ને આપણે હેડ વાળા. અરે ઉપરના ઓબાની કેરી છે. તું લાવ્યો તો ચોરી કરી. ચોરી કરીને તારા ઓબે હું આવ્યો હોય મારા કેરી. એક કેરી મારા ઓબાની છે. એટલે તારા અહીં લીધી હતી કેરી દીધી તો ઝૂંડ મારીને પડાઈ લીધી હતી. કોણ તો ફરીથી ચોરી કરી આવ્યો અરે લાવ્યો. ઓ તારા ઓબે નહીં જીવ. એવો કેરી મારા ઓબાની છે. તારા ઓબે મારા હુલે જવું પડે. તાર કેરી આવી ગઈ. એ તો આવા ઓબે હી આવી. હવે જી આવ્યો તારી એવો હરીનો લાલ તાર માથા પાડે બાજુ તે તારી કેરી આવી ગયો કોઈ કણાય. દુકાને હી હું લાયો હું વેચાતી. દુકાને ક્યાંથી આવે? હજુ તો મેં ઓબે વેડે નહીં. એટલે તારે એકલા ને ઓબા એ આ કેરી પણ મારા ઓબાની છે. ઉપર ને તું અહીં ઉપર હેડ આમ જોયા મને ઉપર. એક તું ગમે તે કપે એ કેરી પણ મારા ઓબાની છે. તારા ઓબાની નહીં ઉપર વહી નહીં ચમ તારા ઓબે કોઈ નહીં જીવ. તારી એમની કેરી આવી છે એની. ઓ આઈ જા તું ચપ્પુ કોઈ ચાલે હમણાં. જોકે હા કરાજો તારા મંદી. ઉપર વહી કેરી મારા ઓબાની તોડી નાખ. અરે તું સોઈટો તું કણ કહી લે સોઈટો તના ઉભો રે. એ કેરી લાય. નહીં મારા લાય કેરી કેરી લાય. ઉપર ના વહી કેરી વારી ઉપર ઉપર વહી ખાટલે કેરીઓ આવી છે. કઈ તારા કેરી આવતી છે. કે દુકાનમાં પાડી દે તારા મંદી. રસ્તા હું હલ્યા. અરે કેરી મારા ઓબા તોડી લાવ્યો હોય તો તોડજો. અરે હું એના ઓબે નહીં ગયો. ચોઈ લાવ્યો કેરી ભાઈ. અરે મારા ખાટલા આલી ગયા બે દાડા. મંગાઈ હતી મેં. તમારા ઓબાન તમે ખબર રાખો પડે કે ખાટલા આલી જો પણ કેરી હું ઓળખું તો મારા ઓબાની. ઓબાને માને જાવ માર તો મોણા હું એ પૈસા તમે કરા મોણા મેલ્યા? કેરીઓ આલી પેલા ગોડીઓ માથા પડે નહીં. હા, એને બી દેખો. આજે ગોડેલ પૂછો આ કેરી તો મારા ઓબાની જ હું આજે ઓળખું. ઓબાની હોય અમે તો ખાટલે આવી શકે. આપણે એમની મૂડી નાખતી છે ને. આલી ગયા મને. તો ગોડિયાની ખબર આમાં. હા કયો ગોડિયો થયો હું તો એને મેં ટોકી મેલ્યો હવે કેરી ચોઈ આવી તાર. એ ગમે તો આવી હોય ચોરી કરી એને હુઈ ગયો છે ચોરી કરી લાવ્યો તું. કોઈ હું જ્યો જ નહીં તારા હવે તું મારી ટકાનો અમારે જો તારે કહી દીધું. ટકાનો અમારે તું કાપતો નહીં તારે કહી દીધું લ્યા. અરે ઈ તો ચટણી એ કેરી તારે હારી ગયો કયો. એ ગમે તે આલી જો તું હાથ બોલ હાથ બોલ હાથ બોલ. કોઈ મને નહીં આલી ગયું. એ મી પેલા ગોડિયાને હું પીતો એ આવો. અને 15,000 આલ્યા હીનો. એ ટોકીના. ગોડિયાનો રહ્યો ને મદન હા એ મદન મને આલી ગયો હતા જે થાય કરી લેજી. જવું પડશે ગોડિયા તોડી. અરે ગોડિયા એને રંગ ફોડી નાખવાનો છે. એ કેરી તો ચટણી થઈ જા ચટણી. અરે તું તારો હતો મગજમારી કરવા તું તારે. અરે હા હમણાં અરે હમણાં એટલે આમ બાચાના આમ ધર આ ગોડિયાની ખબર તમને. આ ગોડિયો ચોહી તો કેવાય કરો ગોડિયા થી. ઉપર વહી ઉપર આ ગોડિયાની ખબર આમાં. અને તારી ગોડિયાની એની ખબર. કોને વહી આની તો ચટણી થા જો કામ ચાલુ કરજો. ઉપર જે કર્યું એટલે તું કાપો લે. રે બાબા કરી આવો. હા આ કર્યું તો ક્યાં આવ્યો રે. લે ક્યારે આપણે ખબર નહીં. આ વાળી છે. હાથ બોલ ને નકર તારો ટોકા વાજે. 15,000 જાવ 15,000 જાવ. ખબર છે? આપણે 15,000 હા ના લેતા. આ કર્યું આપણો અમલ નહીં. અને વાત તો આપણો ચટણી બનશે ચટણી. કેરીઓ રહી ને હા એ અમારી જ છે. ક્યાં મારી છે આપી હતી મેં એમને. કે હું કરવા તારે હું કરવા આશો તે કર. અરે મારા એમનો કામ હતું એટલે શું કામ આપી હતું? એમને. શું કામ હતું કે આ મદનના મારા છોડી માટે હગું કરાવવા ને રે અરે એટલે એ તો 56 જણાના દીવા હાળી વેકાઈને નયકું કરાવી દે. મોટો મુસાળો થઈ જાય પર કોઈ એને કોઈ મોરવા થઈ જાય કોઈ ગોમ લાયો એ કઈ બાયડી લાવ્યો છે. પણ અરે લાંબાની એ કઈ લાયો હોય રે તું. ઓ આ ગોમ લાયો હોય એક તો બતાય. આયો હું ધક્કો એક તો બતાય. આવીને હવે દીવા હાળી હાલો આવતી અરે એ. કોઈ નથી આવતો આવી એને હાળી. ભાઈ લાલચમાં એને બે કેરીઓ આલીમાં શું થઈ ગયું તા હા તારો પણ એને બે નહીં હાલી. અરે ચટણી બનશે ચટણી. ખબર? હવે તારા ઈકલ વાળો અબધલ ના થતું તું અને મારા 15,000 એ ગોડિયા તું આપી દેજે.
હવે પાર્ટી આશે નતા ને એ ઓબો ભાથી આ લાયો હાથ છે હા આ તો નહીં કર આ વખત હવે તમને આપી દઈશું 15,000. હવે કોઈ ભાથી આ ગાયો હોય અને ક્યારે પીએ લઈ જાય તો તને ધન વખત તારી મૂછો અરે વખત હમણાં ભૂસો કાપી લે ચપ પછી ઉપર લગો અહીં જોવા તો ખરા કેટલો બધો કોકડો કાઢા પોચ કેરીઓ માટે થઈને બધા તમે ખો તંતા હું તો લાવી લેવા બે બીજી લાય લે બીજી લાવી લે આવો હા પણ તમારા ડોશી તકલીફ ના પડી જો ના પડ્યો કાલ પમદાર મહેમાન બોલાવો ને હા એટલે બીજી કેરીઓ લેતા આવજો તમને વાંધો ને હું લાવે તંતા હું એના વોબે જવાનો નહીં તમે વોબો રાખશો તો આનીનો એમનો હાચાવા રાખ્યો તો 15,000 માં હે હા હારી કરી 15,000 લાવો 15,000 રૂપિયા આવી ગયા હા. અરે કેરીઓ બેઠા બેઠા ખાધી કેરીઓ ખાધી હતી? હા. હા. આ જો તો ઘણો પેટ હવે હું ચટણી બનાવું હા હા બરાબર ચટણી બનાવો હાલે ચટણી અને બનાવું મજા કરો લેણા બધા આપણે થાય